વિચાર કરો, એક મા માટે આ દૃશ્ય જોવું કેવું કઠિન. મા બધું જ જોઈ શકે, પણ વિશ્વની કોઈ પણ મા આ દૃશ્ય ન જોઈ શકે. પોતે દરવાજે ઊભી હોય અને 4 ખભે ચડીને દીકરો ઘરની બહાર જતો હોય, એ દ્રશ્ય જોવું બહુ કઠિન છે. કપાયેલા ધડ દેખાયા, લોહીથી લથપથ પથારીમાં પડેલા ધડ. કોઈ લૌકિકને યાદ ન કરતા અવાજ કર્યો, હે કૃષ્ણ. કૃષ્ણ નામનો પુકાર કર્યો. કેમ? દુઃખમાં કેમ બોલાવ્યા? તો કોઈએ અર્થ એમ કર્યો કે આ તો ક્ષત્રિયોના બાળકો છે. યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે, પણ સૂતા સૂતા મરે તો એની અધોગતિ થાય. અને મારા બાળકોની અધોગતિ ન થાય જો ભગવાનનું નામ એમના શરીરને સ્પર્શ કરી જાય. અને એટલા માટે કૃષ્ણ નામનો પુકાર કર્યો કે એમની સદગતિ થાય. સાંભળતાની સાથે ભગવાન પાંચે પાંડવોની સાથે દોડતા દોડતા આવ્યા અને જ્યાં કપાયેલા ધડ જુએ છે, ક્રોધમાં લાલ ગાલ થવો લાગ્યો. અર્જુન કહ્યું કે આ દુષ્કૃત્ય કરનારને છોડીશ નહીં, એનો શિરચ્છેદ કરીને અહીંયા લાવી. ભગવાન રથની લગામ પકડી છે, પાછળ બેઠો અર્જુન, આગળ આગળ અશ્વત્થામા ભાગે છે અને પાછળ પાછળ પ્રભુનો રથ આવે. ભાગવતે લખ્યું, આ કેશથી અશ્વત્થામાને પકડ્યો અર્જુને અને ઘસડતા ઘસડતા એમ બલી ચડાવવા માટે કોઈ પશુને લઈ જાય એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લાવી. અને જ્યારે આ દ્રશ્ય દ્રૌપદી જુએ છે, જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં ક્યાંક અહંકાર છે, ક્યાંક ઈર્ષા છે, ક્યાંક દ્વેષ છે. ભાગવત તો ભક્તિ ગ્રંથ છે. અહીંયાની તો દ્રૌપદી પણ ભગવત ભક્તા છે. આ ભાગવતમાં બધાને ભક્તિના એંગલથી જોવામાં આવે છે. દરેકનું મૂલ્યાંકન ભક્ત રૂપે કરવામાં આવે છે. અને જ્યાં દ્રશ્ય દ્રૌપદી જુએ છે, બોલ્યા, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, છોડી દો, આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે, ગમે તે દંડ અપાય પણ મૃત્યુદંડ બ્રાહ્મણને ના આપી. શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. બંને વચન છે. દ્રૌપદી કહે, આ બ્રાહ્મણ નિતરામ ગુરુ. આ ગુરુપુત્ર પણ ગુરુ રૂપ છે. જે વિદ્યા પોતાના દીકરાને ન ભણાવી એ ગુરુએ આમને ભણાવી છે. પાંડવો, આ એમનો પુત્ર છે, આને મરાય. મુચ્યતા. અને સૌથી મોટી વાત એ, અશ્વત્થામા પણ કોઈનો દીકરો છે. અને એક માં થઈ બીજી માને હું આવું દુઃખ ના આપી શકું. શાસ્ત્ર કહે, પણ હાથતાઈને જુઓ ત્યાં મારી નાખો. હાથતાઈ છે, શું કરવું? છોડી દેવો કે મારી નાખો? ભગવાને વચલો રસ્તો કાઢ્યો ને કહ્યું, બ્રાહ્મણનું અપમાન એ જ એનું મૃત્યુ છે. આનું અપમાન કરીને આને મુક્ત કરી દો. અને મણી કાઢી દીધો, અપમાનિત કર્યો અશ્વત્થામાને, મુક્ત કર્યો. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું પાંડવોને, મારું અપમાન એમણે કર્યું છે, મારા મિત્રને માર્યો છે. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને આહવાન કરીને વિચાર કરે છે, અશ્વત્થામા કોની તરફ છોડું? કૃષ્ણ તરફ, યુધિષ્ઠિર તરફ, અર્જુન તરફ? કોને મારું? આ તો અમોઘ બાણ છે. બ્રહ્માસ્ત્ર પાછું ના મળી શકે, ચૂકી ન શકે. જ્યાં તાક્યું હોય ત્યાં વાગે. અને વિચાર કરતા કરતા અશ્વત્થામાને વિચાર આવ્યો કે જેને મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં ફસાવી અમે મારી નાખ્યો હતો, એ અભિમન્યુ, અર્જુનનો પુત્ર. એને તો મારી નાખ્યો, પણ એની પત્ની ઉત્તરા જીવે છે. અને કેવલ એ જીવે છે એમ નહીં, એના કુખમાં, એના ગર્ભમાં પાંડવોનું છેલ્લું બીજ જીવી રહ્યું છે. એ ગર્ભવતી છે અને એને મારી નાખું, ગર્ભને, તો આખો પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું છે ઉત્તરા તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બળવા લાગી ઉત્તરા. ગભરાઈ. પણ દ્રૌપદીની શિક્ષા છે કે બેટા, જીવનમાં ક્યારે પણ કોઈ પણ સંકટ આવે તો કોઈ સંસારીનો આશ્રય ન કરતી,
ભગવાનનું શરણું લે. આ બધા સંસારીઓને મેં જોયા છે, યુદ્ધ ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓના પગે હુંય પડી હતી. ત્યારે બેટા કોઈ ઊભું નતું થયું, ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવે. જીવનમાં સંકટ આવે તો કોઈ સમર્થ નથી બેટા, સમર્થ એક જ છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એ સર્વ સમર્થનો આશ્રય લે. અને એટલા માટે ઉત્તરા પુકાર કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પર. પાહી પાહી, રક્ષા કરો. સમર્થ હોય એ જ રક્ષા કરી શકે. અસમર્થ આશ્વાસન આપી શકે, સાથે રડી શકે, ખભો આપી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુનિયાનો ગમે તેટલો સમર્થ માણસ હોય, મદદ કરી શકે, સુખી ન કરી શકે. એ મદદ કરવા ઉભો રહી કે હું તારી મદદે આવું, પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી થઈશ. સુખ આપવાનું સામર્થ્ય કેવલ ને કેવલ પરમાત્મામાં. ભાગ્યને બદલવાનું સામર્થ્ય કેવલ પરમાત્મા. અને એટલા માટે જીવનનો સાચો ઉપકારી કોઈ હોય તે પરમાત્મા. એક વસ્તુ યાદ રાખજો, એને આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો ને તો લઈ લેશે, પછી કયા મોઢે ફરિયાદ કરશે. એને આપ્યું ત્યારે આભાર માન્યો, લઈ લે ત્યારે તો ફરિયાદ કરવા પહોંચી જઈએ છે, પણ આપે ત્યારે આભાર માનવા નથી જતા કે તારો ખૂબ ઉપકાર. ઉત્તરા પ્રભુને પુકાર કરે છે, પાહી પાહી, રક્ષા કરો. હું મરી જાઉં તો ડર નથી, પણ આ પાંડવોનું છેલ્લું બીજ સમાપ્ત થઈ જશે તો આપનું એક ભક્તનું કુળ સમાપ્ત થઈ જશે. આ ભક્તનું કુળ છે, આપના પ્રિયજનોનો વંશજ છે. જો ભક્તોના વંશોની તો ભગવાને રક્ષા કરતા હોય. બલિરાજાના પ્રસંગમાં ભગવાન વામનમાંથી વિરાટ બન્યા, પણ બલિરાજાને માર્યા નહીં, બાંધ્યા ખરા. કેમ? કે ભગવાન યાદ અપાવે છે કે તું પ્રહલાદનો વંશજ છે, અને મેં પ્રહલાદને વચન આપ્યું છે કે આજ પછી તારા કુળમાં હું કોઈનો વધ નહીં કરું. તું ભક્તનો વંશજ છે. એમ આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને, આપણે તો એમના પુણ્યોથી, એમની ભક્તિથી આજે આ બધા સુખો ભોગવી રહ્યા છે. આ આપણા કર્મો નથી, આપણા પૂર્વજોના પુણ્યો છે, અને એના પુણ્યોને આપણે સુખ રૂપે ભોગવીએ. અને જ્યારે પુકાર કર્યો છે ઉત્તરાએ, ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે. જ્યાં સુધી બ્રહ્માસ્ત્ર રહે છે ત્યાં સુધી પ્રભુ ચારે બાજુ પરીક્ષિત જે ગર્ભમાં બાળક છે ચારે બાજુ સુદર્શન લઈ ગર્ભની રક્ષા કરી રહ્યા છે. અને આજે પણ ગર્ભમાં રક્ષા કરનારો તો એ જ છે. એ જ બાળકને જીવાડે છે, એ જ ખવડાવે છે, એ જ પીવડાવે છે, એ જ એની શ્વાસોને ચલાવે છે. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જોવા લાગ્યું કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત. જન્મ થયો છે, પ્રભુએ પાંડવ કુળની રક્ષા કરી છે. કુંતાજીને આ ખબર પડી. જ્યારે બધું જ આનંદથી પાર પડી ગયું ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, હવે પાંડવોને રાજ્ય મળ્યું, એના વંશની રક્ષા થઈ, હવે હું દ્વારિકા જાઉં. કુંતાજીને ખબર પડી કે પ્રભુએ આ રીતે રક્ષા કરી છે, પાંડવના વંશની રક્ષા કરી છે. અને જ્યાં પ્રભુ જવા લાગ્યા, કુંતાજી નિકટ આવ્યા, બે હાથ જોડ્યા, પ્રભુને વંદન કર્યા. અને જ્યાં કુંતાજી વંદન કરવા લાગ્યા પ્રભુને, પ્રભુ બે ડગલા પાછળ જતા રહ્યા. અરે ફૈબા, માં, માસી અને ફોઈ આ ત્રણેય તો સમાન આદરણીય હોય છે. તમે મને કેમ પગે લાગો? હું તો આપણો બાળક જેવો છું. અને જ્યારે કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા, નમસ્તે પુરુષમ સ્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ
સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. આપને નમસ્કાર. અરે મને કેમ નમસ્કાર કરો? ત્વમેવ આદ્યમ પુરુષમ. આપ પુરુષ છે. અરે એ તો આપ જાણો જ છો. અરે સાધારણ પુરુષ નહીં, આદ્યમ. આપ તો પરમાત્મા છે. પ્રકૃતિ પરમ, પ્રકૃતિથી પર છે. સાધારણ વ્યક્તિ કોઈ નાટક ચાલતું હોય જોઈ અને એવો મોહિત થઈ જાય કે નાટકને સાચું માનવા લાગે. ત્યાં રડવાનું દ્રશ્ય આવે તો રડવા લાગે, ત્યાં હસવાનું દ્રશ્ય આવે તો હસવા લાગે. અમે પણ એવા અબૂઝ છીએ પ્રભુ. અમે પણ પરમાત્મા પોતે મનુષ્ય રૂપે પ્રગટ થયા અને આપ જે મનુષ્ય બનીને લીલા કરો છો, લોકવસ્તુ લીલા કૈવલ્ય, પ્રભુ જે રોલ કરે ને એને પૂરેપૂરો નિભાવે. પૂરેપૂરો નિભાવે. એ બાળક બને તો પૂરેપૂરા બાળક બને, એ રાજા બને તો પૂરેપૂરા રાજા બને, એ પ્રેમી બને, એ પતિ બને તો પૂરેપૂરા બને. ભગવાન દરેક સંબંધ અને દરેક રોલને પૂરેપૂરો નિભાવે. આ કૃષ્ણ તત્વ એવું છે ને, એ જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતું, એ જવાબદારીઓને પૂરેપૂરી નિભાવવાની વાત કરે. અને એટલે દરેક રોલ એ સારથી બન્યા તો એ પૂરેપૂરો રોલ. એમ નહીં કે બસ યુદ્ધ પૂરું થયું એટલે પાછા છાવણીમાં પહોંચી જાય. મહાભારતમાં એવું લખાય છે કે એ ઘોડાઓને સાફ કરે, એમના ઘાવને પૂરે, એમને ખવડાવે. જે સારથી કરે એ બધું જ કામ ભગવાન કરે. આ પરમાત્માનું મહત્તા છે, એ પૂરેપૂરું નિભાવે. એટલે પ્રભુ મનુષ્ય બને ને તો પૂરેપૂરા મનુષ્ય બનીને જ બતાવે. અને પ્રભુ આપ આ રીતે મનુષ્ય રૂપે લીલા કરો. રામાયણમાં પણ આવે ને, રામચંદ્ર રડતા જોયા તો સતી મહારાણીને મોહ થઈ ગયો. આ ભગવાન હોય કે પત્નીના મોંમાં રડે? અરે આ લોકવસ્તુ લીલા કૈવલ્ય. પ્રભુ પૂરેપૂરો રોલ નિભાવે. અને કુંતાજી કહે કે અમારા જેવા બુદ્ધ લોકો આપને સાધારણ મનુષ્ય માની લે, પણ આપ મનુષ્ય નથી, આપ તો પરમાત્મા છે. કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે છે કે પ્રભુ આ આપ કેવી કૃપા કરો. એક એક ઘટના વિશાળ મહાકને પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી. એ વિષવાળા ભોજનથી, એ લાક્ષાગૃહમાં બળતા બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમારી રક્ષા કરી, એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ચીર પૂર્યા. પ્રભુ આપની એક વાત મેં જોઈ, દુઃખ આવવાનું હોય પછી પણ એના નિવારણની તૈયારી આપ પહેલેથી કરી રાખો. એ સમયે પ્રભુ આમ કેમ કરે છે આપણને સમજવા ના આવે. ગમે નહીં ઘણી વાર તો આવું કરવાની શું જરૂર છે, પણ ભગવાન જાણે છે કે 10 વર્ષ પછી શું થવાનું છે, જીવ જાણતો નથી. દુઃખ પછી આવતું હોય છે, એના નિવારણો ભગવાને પહેલેથી ગોતી રાખ્યા. જુઓ ને, આ લાક્ષાગૃહ બનતું હતું અને જવાબદારી વિદુરજીને આપીને ભગવાને એમાં રસ્તો કઢાવી દીધો. ક્યાં ક્યાંથી પ્રભુએ રક્ષા કરે, પ્રભુના ઉપકારોને યાદ કરે. કુંતાજી કહેવા લાગ્યા પ્રભુ બધા આપની પાસે આવે ને કંઈક માંગે. આજે મારી પણ ઈચ્છા છે કે આપની પાસે કંઈક માંગુ. પ્રભુ કહે આપ તો મોટા છો, અને મોટાઓએ માંગવાનું ન હોય, મોટાઓએ તો આજ્ઞા કરવાની. આપણે તો આજ્ઞા ને અધિકાર કરવાનો હોય. આ મારા પર આપનો અધિકાર છે, આપ આજ્ઞા કરો. અને જ્યાં અધિકાર હોય ત્યાં યાચના ન હોય, ત્યાં તો આજ્ઞા હોય. અને ત્યારે કુંતાજીએ માંગતા કહ્યું વિપદ સંતુ નઃ સત્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. આટલું બોલ્યા ઠાકોરજી હાથ ખેંચી લીધો. આ શું માંગો છો? કુંતાજીએ કહ્યું હું આપની પાસે એટલું માંગુ છું કે મારા જીવનનો પથ, મારા જીવનનો માર્ગ ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી દો, સંકટોથી ભરી દો. પ્રભુ કહે દુનિયા આવીને સુખ માંગે, ભાઈબા તમે એક એવા ભક્ત છો મારી પાસે આવીને દુઃખ માંગો છો, આવું કેમ? ત્યારે કુંતાજી કહેવા લાગ્યા સુખ આવે ને ત્યારે અમે આપને ભૂલી જઈએ, ત્યારે અમને એમ લાગે કે અમારી બુદ્ધિ, અમારી હોશિયારી, અમારી મહેનત, અમારું ભાગ્ય, ત્યારે પોતાની વિશેષતા દેખાય.
અને દુઃખ આવે અને ત્યારે આ કાંઈ કામ ન લાગે ત્યારે સમજમાં આવે કે કરનારો તો પરમાત્મા છે. એક કૃપા બળથી જ તરાય એમ છે, બાકી પુરુષાર્થના બળ કામ લાગે એમ નથી. એ ત્યારે સમજમાં આવે. જો ગમે તેટલો સારો પતંગ હોય, મોટું ધાબુ હોય, સારી દોરી હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? આ પવન છે ને એ ભગવાનની કૃપા છે. પતંગ આપણા પુરુષાર્થ છે, એ પણ પવન વગર તો નબળા જ રહે છે. અને એટલા માટે જ્યારે કૃપાનો પવન ફૂંકાય ને ત્યારે આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ઊંચા ચડી જતા હોય. જેનામાં કાંઈ ન હોય, ચડવાના કોઈ લક્ષણ ન હોય, પણ પવન સારો હોય ત્યારે એ આકાશમાં ચડી જાય. પ્રભુ આ આપની કૃપા. દુઃખ માંગુ છું એટલા માટે કે સુખ આવે ને ત્યારે લૌકિક વધી જતું હોય. અનેક પ્રકારથી લૌકિક વધી જાય. દૂર દૂરના સગા હોય પણ અમારા તો બહુ નજીકના સગા. લૌકિક વધે, સંસાર વધે. દુઃખ એટલા માટે માંગુ છું કે સંસારને છોડવાની તાકાત મારામાં નથી. અને સુખ આવશે તો વધશે. દુઃખ એટલા માટે માંગુ છું અને દુઃખ આવશે ને તો મારે સંસાર નહીં છોડવું પડે, સંસાર જ મને છોડીને જતો રહે. એટલે મારે છોડવાની ચિંતા નહીં રહે. પ્રભુ, દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય. એક પતિ પક્ષમાં, બીજું પિતા પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું. પાંડુ શું, વૃષ્ણિ શું. પતિ પક્ષ, પિતા પક્ષ અને મારું ત્રીજું બંધન એ પરમેશ્વરનો પક્ષ છે. ત્રીજું બંધન મારું આપની સાથે. પ્રભુ એક કામ કરો, બંને હાથમાં ખુલ્લા ખડગ લઈ લો અને મારા બંને લૌકિક સંબંધો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બીજા કોઈ સંબંધ ન રહે. કારણ જીવનની યાત્રામાં આ બધા સંસારીઓને મેં જોઈ લીધા છે, ઘણા અનુભવો લીધા છે. આપણી તકલીફે સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠે જ. અને ભગવાન દરેક ઘટનાઓમાં ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસે. પ્રભુ કહે તારા પ્રતિપલ હું તારી સાથે છું, તારી જોડે છું, પણ છતાંય આપણને શંકા રહ્યા કરે. આપણે તો દરેક વખતે ભગવાનની પરીક્ષા કરીએ. જો ભગવાન તું હોય તો આ કરીએ, જો ભગવાન તું હોય તો આ કામ કરીએ. આપણે ભગવાન કહે મારે હંમેશા બતાવવાનું કે હું છું? પ્રતિપલ એની પરીક્ષા કરીએ છીએ. જેની પ્રતીક્ષા કરવી જોઈએ એની પરીક્ષા કરવામાં આપણે બેઠા. પણ હા પ્રભુ, તું કરુણામય છે, તું કૃપાળુ છે. આપના જેવું બીજું કોણ દુનિયામાં? દુનિયાના લોકો તો ગણી ગણીને ઉભા રહે, આપ તો ગણી કરવા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ और પૂર્ણાનંદો હરિસ્મત્માત કૃષ્ણેવ ગતિર્મમ. પૂર્ણાનંદ રૂપ તો આપ છો. સ્તુતિ કરી પણ પ્રભુ કહેવા લાગ્યા કે હવે આટલા સમયથી હું હસ્તિનાપુર છું, હવે દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારે હવે જાવું છે. બધા જ રોકે છે પ્રભુને કે પ્રભુ પછી શું કામનું, આપ જતા રહો. પ્રભુ કહે આટલા સમયથી હું અહીંયા છું, દ્વારિકામાં બધા મારી પ્રતીક્ષા કરતા હશે, હવે હું જાઉં. દારૂ કે રથને તૈયાર કર્યો. પ્રભુ રથ ઉપર સવાર થયા અને જ્યાં રથની લગામ ખેંચવા જાય સારથી, એટલામાં તો એક દૂત દોડતો 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 આવ્યો. પ્રભુ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. પ્રભુ થંભી ગયા. શું છે પ્રભુ? આપે કોઈને વચન આપ્યું છે અને વચન નિભાવ્યા વગર આપ જઈ ન શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. એવી કથા કહેવાય છે કે જ્યારે ભીષ્મજીને પાસે આવ્યો દુર્યોધનને, કહેવા લાગ્યો કે આ યુદ્ધ બરાબર લડતા નથી, આટલા આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. ભીષ્મજીએ કહ્યું કે કાલે હું અર્જુન સામે ભયંકર યુદ્ધ કરીશ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તારી પત્નીને મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ દુર્યોધન, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. પ્રભુ જાણી ગયા. દ્રૌપદીને જગાડી બ્રહ્મ મુહૂર્તમાં. પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો. અને દ્રૌપદીને લઈને ઉતાવળા લઈ ગયા ભીષ્મજીની છાવણીની આગળ. દ્રૌપદીને કહ્યું કે અંદર જા, પગે લાગજે, જે આપે એ લઈને આવી જશે, પણ બોલતી નહીં. દ્રૌપદી અંદર ગઈ. ધ્યાનમાં બેઠા છે ભીષ્મજી.
ચરણોનો સ્પર્શ કર્યો દ્રૌપદીએ અને વિશ્વજીને કહ્યું કે દુર્યોધનની પત્ની છે. બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના તો આનંદનો પાર ન રહ્યો. અરે દાદાજી આપે આશીર્વાદ આપી દીધા, હવે એકે પાંડવને આપ મારી ના શકો. અને ભીષ્મજીની આંખ ખુલી અને દ્રૌપદી તું અહીંયા ક્યાં છે? દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો ના પાડી હતી. ભીષ્મજીએ પૂછ્યું કે તને અહીંયા લાવ્યું કોણ, મને એ બતા. ગભરાઈ દ્રૌપદીને વિચાર કરતા કરતા કહેવા લાગી કે મારી સખી મારી જોડે આવી. ભીષ્મજીએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ કાળી કામડી કાઢી અને માથે ઘૂમટો તાણી લીધો. ભીષ્મજી આવ્યા બહાર દ્રૌપદીને લઈ. ઘૂમટો તાણીને પ્રભુ ઊભા છે.